અમદાવાદ શહેરમાં આવેલા ઈસનપુરમાં 50 વર્ષથી લારી ગલ્લા દુકાનો ચલાવી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારો પર આભ તૂટી પડ્યું છે। લારી અને કેબિન ધારકોના રોષ સાથે ઈસનપુર વિસ્તારમાં દબાણો હટાવવામાં આવ્યા હતા। આ દુકાનધારકોના આવેદનપત્ર આપવા છતાં પણ એમને કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ન આપીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમની દુકાનો તોડી પડાઈ હતી। એક તરફ શહેરમાં દબાણો વધી રહ્યા છે ત્યારે એક દબાણ મુક્ત રોડ બનાવવા માટે પણ ભાજપના સત્તાધીશો દ્વારા સૂચના આપવામાં આવી છે। દરેક ઝોનમાં એક એવો રોડ બનાવવામાં આવે જે સંપૂર્ણપણે દબાણ મુક્ત હોય અને તેની જવાબદારી ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરથી લઈ અને ઇન્સ્પેક્ટર સુધીની હોય તેમ નક્કી કરાયું છે। આ રોડ ઉપર ક્યાંય પણ ક્યારેય પણ દબાણ ન થવું હોય તેવા રોડ બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત ઈસનપુર વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ લારી ગલ્લા ધારકોએ આ કાર્યવાહીનો આકરી રીતે વિરોધ કર્યો હતો। મારું નામ ક્રિમાલી છે। અમે લોકો જૈન છીએ અને હું 42 વર્ષથી અમારી અહીંયા ઈસનપુરમાં દુકાન છે। હું જ્યારે લગ્ન કરીને 1 તારથી અમારી આ દુકાન છે અને મારા મિસ્ટર દુકાન 28 વર્ષ સુધી ચલાવી, પછી મારા મિસ્ટર ગુજરી ગયા। પછી હું પોતે મારા નાના નાના છોકરાઓને મેં આ દુકાન પર મોટા કર્યા। મેં એટલી બધી લોહી પાણી એક કરી અને મેં દુકાન એક બાજુ છોકરાને મોટા કર્યા, એક બાજુ મેં દુકાન ચલાવી। આવી રીતે દિવસો કાઢ્યા અને હવે જ્યારે મને એમ થાય કે ચલો 2 પૈસા મને મળશે ત્યારે મારે એકદમ જ આવીને દુકાન આવી રીતે તોડી નાખી ના મને સામાન લેવા દીધો। મારો માલ રફે દફે થઈ ગયો, લોકો ચોરી ગયા મારો માલ। હવે શું થયું છે, દુકાન તૂટી ગઈ। જેને ત્યાંથી માલ હતો વેપાર એ લોકો ફોન ઉપર ફોન જ કે બેન અમારું પેમેન્ટ કરો। એક બાજુ વ્યાજે રૂપિયા થોડા ઘણા લાવી એ લોકોને ફોન, બેન તમારી દુકાન તૂટી ગઈ તમારે જલ્દી પૈસા પાછા આપો। અમને 42 વર્ષથી અમારી જગ્યા હતી। આજે મોદી સરકાર પર અમને એટલો વિશ્વાસ કે અમે આંખ બંધ થઈ જાય તો મોદી સરકાર અમારું ધ્યાન રાખે છે। અમને એટલો બધો અભિમાન છે, પણ અમારી સાથે અન્યાય થઈ ગયો છે। મોદીજીને કહીએ કે અમારું સાંભળે। અમારે રોજ અમે જીવતા જીવ મરી ગયા છીએ, હવે અમે શું ખાઈશું એ વિચાર આવે છે। અમે એટલી ઈમાનદારીથી ધંધો કરતા હતા, નાની નાની અમથી અમારી દુકાનો અમે અમારું કરી ખાતા હતા અને એકદમ જ આ લોકો આવું કરી કાઢ્યું। અમને ટાઈમ જ નથી આપ્યો। શું હવે અમારે હસબન્ડ ગુજરી ગયા છે, હવે અમે આટલું ચલાવતા હતા, હવે અમારે જવું તો જવું ક્યાં? હવે અમને તમે લોકો કાં તો દુકાન આપો, નાની આપો, પણ અમારી રોજી ના છે। બસ એટલી જ મારી રિક્વેસ્ટ છે।